હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજ્યમાં 24 કલાકની અંદર 153 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, તો બનાસકાંઠાના વડગામમાં પણ સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ ખેડાના નડિયાદમાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો અમરેલીના બગસરામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે। તો ખેડાના મહુધામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદ અંગે વાત કરીએ કે 153 તાલુકાઓમાં પણ હાલ વરસાદ નોંધાયો છે। દહેગામમાં પણ 24 કલાકની અંદર સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં પણ સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ જ કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ ગોધરાની વાત કરીએ કે સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો અન્ય 145 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। તો ગુજરાતમાં 3 સિસ્ટમની સીધી અસર થતી જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમરેલીની વાત કરીએ, બગસરામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અમારી સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે। કામેશ, ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગુજરાત પર 3 સિસ્ટમની અસર, શું વધુ અપડેટ? બિલકુલ આરતી, આપણે જણાવી દઉં કે છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો 24 કલાકમાં 153 તાલુકામાં વિરત મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે ગઈકાલે આગાહી કરી હતી તે આગાહી સાચી ઠરી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેડાના નડિયાદમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જે વાત કરવામાં આવે અરવલ્લીની, તો અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના બગસરામાં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેડાના મહુધામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે દહેગામની વાત કરવામાં આવે તો દહેગામમાં પણ ગઈકાલે મેઘો મન મૂકીને વરસ્યો અને 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પંચમહાલના ગોધરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ ઉપરાંત કહીએ કે ઓવરઓલ વાત કરીએ તો અન્ય 145 તાલુકાઓમાં સરેરાશ 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। એટલે કહી શકાય કે ફરીથી શ્રાવણમાં હવે શ્રીકાર વર્ષા જોવા મળી રહી છે અને આ સાથે જ કહી શકાય કે સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને પણ ખાસ કરીને આ ભાગો છે ત્યાં આગળ પણ અવિરત મેઘમહેર જોવા મળી શકે છે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।